જય માતાજી મિત્રો, તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે બ્લોગ લાવ્યો છે એસબી હિન્દુસ્તાની ટીમ કે ગુજરાતની અંદર કે કોમેડી કિંગ છે માને છે એવા એસબી હિન્દુસ્તાની હરીફાની ચાલ સોશિયલ મીડિયામાં બૂમ પડાઈ રહી છે અને અલગ અલગ ગામમાં એજન્સી અપાઈ રહી છે. તો આપણે એના વિશે થોડી વાત કરવાની છે. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. હવે અવનવાર બ્લોગમાં આપતો ને આપણે એસબી હિન્દુસ્તાની ટીમને ટૂંક જ સમયની અંદર મળવા જવાનું છે. તો એ આપણે ફૂલ બ્લોગ બનાવવાનો છે. તો બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો. તો મિત્રો વાત કરીએ હરીફાની ચા વિશે. તો હરીફાએ પહેલાં સ્ટાર્ટિંગમાં પાર્લર ખોલ્યું હતું હરીફા નામનું, જે પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર છે, એસપી ચોકડી. ત્યાં કણે 24 કલાક ભીડ રહે માણસોની, 24 કલાક. કારણ કે હરીફાની ચાનું પાર્લર એટલું ફેમસ છે કે પબ્લિક બહુ જ આવે છે. ત્યાં કણે ચા પીવા આવે છે, હરીફાને મળવા આવે છે, કોઈ ફોટા પાડવા આવે છે. અને અત્યારે ઓનલાઈન એપ પણ આવી ગઈ છે કે તમે ઓનલાઈન ઘેર બેઠે હરીફાની ચા મગાવી શકો છો અને ત્યાં જઈને પણ લઈ શકો છો અને એજન્સી પણ લઈ શકો છો. તો અત્યારે હરીફાની ચા એટલી ફેમસ થઈ રહી છે કે ના પૂછો એટલી. તમે ગમે ત્યારે યુટ્યુબ ખોલશો તો તમને હરીફાની ચા એસબી હિન્દુસ્તાનીની ટીમ એ જ વિડીયો દેખાશે. કારણ કે ગુજરાતમાં અને વિશ્વમાં એસબી હિન્દુસ્તાની ટીમ ચાલી રહી છે વન વે. અને હું પણ એમના રોજ વિડીયો દેખું છું એટલે બહુ મજા આવે છે. અને બીજી વાત કે એમને એક એસપી શોપિંગ કરીને એક બીજું ઓપનિંગ કર્યું છે, એ પણ બહુ મજબૂત છે. એ હરીફાની ચાના પાર્લરના ઉપર જ છે. આપણે બ્લોગ બનાવવા જશું તો ત્યાં પણ જઈશું. તો તમે એ બ્લોગમાં એન્ડ સુધી જોડા રહેજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. આપણે એનો પણ બ્લોગ બનાવવાનો છે, પાર્લરનો બનાવવાનો છે, એસપી શોપિંગનો બનાવવાનો છે અને હમણાં ઘરે પણ જવાનું છે. તો હજી અમને અલગ અલગ જગ્યાએ જોઈ છે અને અત્યારે અહીંયા કણે ભરતસિંહ આવી ગયા છે, એમની ટીમ લઈને ગાડી આવી ગઈ છે. અને પબ્લિક તમે જોઈ શકો છો કે આટલી પબ્લિક તો કોઈ મોટા સુપરસ્ટારને પણ નથી ભેગી થતી. બોલિવૂડની હીરો આવે ને તો આટલી પબ્લિક ના ભેગી થાય એટલી પબ્લિક અહીંયા ભેગી થયેલી છે, જોઈ શકો છો તમે મિત્રો. તો અત્યારે ગાડી આવી ગઈ છે અહીંયા કણે તમે જોઈ શકો છો. 3 ગાડીઓ આવી ગઈ છે. આપણે તમને લાઈવમાં બતાવી દઉં, એન્ડ સુધી જોડાયા રહેજો. અત્યારે અલગ અલગ જગ્યાએ ટીમ જઈને ઓપનિંગ કરે છે એમના ચાનું. તો વન વે ચાલે છે અને જેવો એમને તમે સપોર્ટ કર્યો છે એવો મને પણ થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો. જોઈ શકો છો એમ ભરતસિંહ આવી ગયા છે અને એમની ટીમ પણ આવી ગઈ છે, જોઈ શકો છો. અને હજી પણ એમને એક નવું કરવાનું છે, સબસ્ક્રાઈબ છે, પણ એ કામકાજ ચાલુ છે. એનો પણ આપણે બ્લોગ બનાવીશું, જોઈ શકો છો મિત્રો. અત્યારે ભરતસિંહ બહાર નીકળીને બ્લોગ બનાવી રહ્યા છે, વિડીયો કરી રહ્યા છે પબ્લિકનો. અને હરીફાથી મુલાકાત કરાવું, બધાથી મુલાકાત કરાવું. બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો મિત્રો. જોઈ શકો પબ્લિકની ભીડ જુઓ તમે, પબ્લિકની કેટલી પબ્લિક છે, જોઈ શકો છો મિત્રો. આપણે ટૂંક સમયની અંદર બ્લોગ બનાવવા જવાનું છે ત્યાં કણે. તો તમે એન્ડ સુધી બ્લોગમાં જોડાયા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. ભૂપતજી વાઘોજી બધા આવી ગયા છે. તો હોઈએ જઈને તમને બતાવું કે કેવું છે એનો નજારો. જોઈ શકો છો મિત્રો કેટલી ભીડ છે અહીંયા કણે. આ કોમ્પ્લેક્સ આખો ભરાઈ ગયો છે પબ્લિકથી, દેખી શકો. ઉપર જુઓ તોય પબ્લિક અને નીચે પબ્લિક, પૂરી પબ્લિક જ છે. એટલી ભીડ થઈ ગઈ છે પબ્લિકની, જોઈ શકો છો. અત્યારે અહીંયા ઓપનિંગ માટે આવી ગયા છે ભૂપતજી, અફીસી ને
મહેન્દ્રસિંહ રામૈયા એટલે કે ફૂમતાણજીની પણ આવી ગયા છે. આગળ વાઘોજી, ભરતજી, એટલે અલગ અલગ જગ્યાએ લોકો જોઈ છે, કારણ કે એક દિવસનું બધું સાચવવાનું હોય અને શૂટિંગનું પણ કામ હોય, એટલે જલ્દી બધું પતાવવું પડે છે. અને એમને મળવા તમે જરૂર જો 11 વાગ્યાનો કેમ ટાઈમ છે ને મળવાનો, તો જરૂરથી મુલાકાત કરજો, મજા આવશે. અમે પણ જવાના છીએ ટૂંક સમયની અંદર, એનો પણ ફૂલ બ્લોગ બનાવવાનો છે, તો બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હવે અવારનવાર તમને બ્લોગ આપતો રહીશ. અત્યારે આ ઓપનિંગ કરવાનું છે, ઓપનિંગ કરીને ત્યાંથી પછી ચાણસમાં પણ જવાનું છે અમને. એમનો પણ કટ અંદર બતાવી દઉં તમને. અત્યારે એટલી વન વે ચાલે છે એજન્સી કે તમે ના પૂછો, એટલી બહુ વન વે ચાલે છે. એમ કે આપણે ટૂંક સમયની અંદર મળવા જવાનું છે. અમને જોઈ શકો ભીડ અમને જેટલી સેફટીમાં લઈ જવામાં આવે છે. પોલીસ પણ હંગા છે, કારણ કે આટલી પબ્લિકની અંદર તો નીકળવું મુશ્કેલ, કારણ કે પબ્લિક કેટલી ભીડ છે તમે જોઈ શકો છો. બહુ જ ભીડ છે મિત્રો. અમે સ્ટેજ ઉપર હવે આવી ગયા છીએ. આપણે ઉપર જઈને હું બતાવું પણ. જોઈ શકો છો મિત્રો, હરિભાન, બળવંતસિંહ, બાસ્કુજી, વાઘુભાન, ખેગારજી, ફૂમતાણજી, અભિષેક ને બધા અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે સ્ટેજ ઉપર. જોઈ શકો છો. ઉપર જઈને હું બતાવું તમને. જોઈ શકો છો કેટલી ભીડ. જો તમે ઉપર પણ મિત્રો તમે જ્યાં નજર નાખશો ત્યાં પબ્લિક જ દેખાતી છે, કારણ કે ઉપર પબ્લિક ચડી રહી છે અને કેટલી પબ્લિક પડે એમ કરી રહી છે પબ્લિક મળવા માટે. પોલીસની પણ સુવિધા છે અહીંયા કણે. બહુ જ મિત્રો, એટલે બહુ જ ટ્રાફિક છે, કારણ કે એમને મળવા માટે એટલી પબ્લિક આવેલી છે કે ના પૂછો એટલી. જોઈ શકો છો. અને મિત્રો ચેનલ પર નવા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તમને આજે આગળના કાર્ડ પણ બતાવું અને એમના ઘરે જવાનું છે આપણે બ્લોગ ઉતારવા માટે, તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. આપણે અવારનવાર બ્લોગ લાવવાના, તમે કમેન્ટ કરજો કે તમારે કઈ જગ્યાએનો બ્લોગ જોવે છે, તો આપણે ત્યાંનો પણ ઉતારી દઈશું. જોઈ શકો છો બહુ જ પબ્લિક આવેલી છે, કે ટ્રાફિક છે, કારણ કે પબ્લિક મળવા માટે ખૂબ જ આવેલી છે અહીંયા કણે. એમનું નામ સાંભળે એટલે પબ્લિક તૂટતી જ પડે કે જવું જ પડે કે. જોઈ શકો છો પબ્લિક. જો મિત્રો જોઈ શકો છો પબ્લિકની ટ્રાફિક. જો એ લોકો અહીંયાથી નીકળ્યા છે તો એમની પાછળ પબ્લિક દોડે છે ગાડીમાં બેસો. એટલી પબ્લિક ફોટા પાડવા માટે એટલી તડપે છે. જોઈ શકો છો બહુ જ, એટલે બહુ જ ટ્રાફિક છે મિત્રો. આ ચાહના હે એ લોકો બધાને પણ મળે છે, કોઈને એવું નથી મળ્યા વગર તો ફોટો પણ પડવા દે છે. એકવાર જરૂર મુલાકાત લેજો. જોઈ શકો છો ફૂમતાણજી ગાડીમાંથી બહાર નીકળ્યા છે. જોઈ શકો છો મિત્રો કેટલી ભીડ છે. એમની જોડે બે ગાડી છે, એક છે એરિયર અને એક છે સફારી, અને વરના બે છે. એ 2-3 ગાડીઓ છે. અને હજી પણ એમને ગાડીનું લાવવાની છે. ખેગારજી લાવશે, પછી હરીફા ગાડી લાવશે. તો તમે રોજ એમના વિડીયો જોતા હોય તો કમેન્ટમાં જણાવજો કે હા મિત્રો વિડીયો જોઈએ છે. અને ચા એકવાર બીજો એક
વન વે ચા છે, કારણ કે ચા પત્તી મજબૂત બનાવેલી છે. તો એમનો ઓર્ડર કરજો. અને તમારે કોઈ લગ્ન માટે સોનું બોનું ખરીદવું હોય તો પણ મળી જશે. તે પણ ઓનલાઈન એપમાં મળી જશે મિત્રો, કારણ કે એ પણ મસ્ત છે. આપણે પણ જવું છે એક દિવસ લેવા માટે. તમારે જે બ્રેસલેટ લાવવું હોય, ચેન લાવવી, બધું મળી રહે. વેટી બધું ત્યાં મળી રહેશે. એકવાર જરૂર મુલાકાત કરજો મિત્રો. એસપી શોપિંગ કરીને એક એપ્લિકેશન પણ બનાવેલું છે, એમાં તમે ઘેર બેઠે પણ ઓનલાઈન મંગાવી શકો છો. બહુ સસ્તા પ્રાઇસમાં તમને પડશે, તો જરૂરથી લાવજો. અને અત્યારે તો હરીફાની ચા બૂમ પડાયેલી છે, કારણ કે જ્યાં જો ત્યાં હરીફાની ચા. કારણ કે હાલ એજન્સી આપે છે ત્યાં કણે એ લોકો ઓપનિંગ કરવા પણ જઈ રહ્યા છે. તો તમે પણ એકવાર જરૂર મુલાકાત લેજો મિત્રો. જોઈ શકો છો ભીડ જો ખાલી ઉપર કોમ્પ્લેક્સના અંદર ઉપર પણ પબ્લિક છે, નીચે પણ આગળ. અને ગમે ત્યાં ઓપનિંગ કરાય છે ત્યાં કಡೆ કોમેડી વિડીયો કરે છે અને મનોરંજન પૂરું પાડે છે પબ્લિકને. એવું નહીં લાગતું કે અહીંયા કોમેડી ના કરે. ગમે ત્યાં જોઈ છે તો કોમેડી કરે છે અને મનોરંજન પૂરું પાડે છે મિત્રો. જોઈ શકો છો ભીડ એક નંબર છે મિત્રો, કારણ કે બહુ પબ્લિક આગળ આવે છે. જોઈ શકો છો મિત્રો. ચેનલ પર નવા જ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો, કારણ કે આપણે હજી હમણાં ઘરે પણ જવાનું છે. બ્લોગ ઉતારવા માટે ફૂલ બ્લોગ આવશે અને અલગ ટાઈપના હું વિડીયો તમને આપતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે વિડીયોની અંદર બહુ સરસ વાતો કરી છે, એ તમે સાંભળો. અને નવો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તમને આવા નવા બ્લોગ હું તમને આપતો રહીશ. જોઈ શકો છો બાળકો મળવા માટે કેટલા ઉત્સાહ છે. અહીંયા આગળ બહુ જ એટલે બહુ ભીડ છે, કારણ કે વાઘુજી અને ફૂમતાણજી ભેગા થાય તો કોમેડીમાં રંગ જમી જાય. કારણ કે લોકો એટલી સરસ કોમેડી કરે છે કે જોવાની બહુ મજા આવે. તમે ફેમિલી સાથે બેસીને પણ વિડીયો જોઈ શકો છો. એમના વિડીયોમાં કોઈ પણ એવું નહીં મળે કે તમે ના જોઈ શકો. ઓલ ઇન્ડિયામાં એમના વિડીયો જોવે છે પબ્લિક. આપણા દેશમાં તમારે પણ બીજા દેશમાં પણ જોવે છે વિડીયો. તો મિત્રો ચેનલ પર નવા લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલવા. જેવી એસબી હિન્દુસ્તાની ટીમને સપોર્ટ કર્યો છે એવો પણ મને પણ થોડો ઘણો તમારા ભાઈને કરજો. તો બીજા બ્લોગમાં મળશું. આ બ્લોગ અહીંયા સુધી એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને કમેન્ટમાં જણાવજો કે કઈ જગ્યાએ જવું હોય બ્લોગ બનાવવા માટે, તો આપણે એનો પણ બ્લોગ બનાવીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય બાબારી મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતા.